કરીએ ગરમીની, જોઈએ ગરમી મચાવશે ખેર। આગામી 48 કલાક બાદ ગરમી મચાવી શકે છે ખેર। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 દિવસ બાદ ગરમીનો પારો વધી શકે છે। હોળી બાદ રાજ્યને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી હતી, જો કે હવે ફરી એકવાર ગરમી આકરી બની શકે છે। 22 માર્ચથી ગુજરાત ફરી એકવાર ગરમીમાં શેકાઈ શકે છે। ગરમીનો શરૂ થશે નવો રાઉન્ડ। બાવીસ માર્ચથી ફરી પડશે કાળઝાળ ગરમી। ત્રણ થી 4 ડિગ્રીનો થઈ શકે છે વધારો। ગુજરાતમાં માર્ચ મહિનો પસાર થઈ રહ્યો છે, તેમ તેમ રાજ્યનું તાપમાન પણ વધી રહ્યું છે। માર્ચ મહિના દરમિયાન જ રાજ્યના ઘણા શહેરોમાં હીટવેવ અને ભીષણ ગરમીનું એલર્ટ આપી દેવાયું હતું, જોકે છેલ્લા 5 દિવસથી ગરમીમાંથી થોડી રાહત મળી છે। પણ હવે 22 માર્ચથી ફરીવાર ગરમીમાં થશે વધારો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનના કારણે ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે। હવામાન વિભાગના કહેવા અનુસાર ગુજરાતમાં હાલમાં પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી આગામી 2 દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહીં થાય। ત્યાર પછી ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાશે, જે ગરમ રહેશે, જેના કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થશે। અમુક પવનો ઉત્તર પૂર્વના પણ હોઈ શકે છે, જેથી રાજ્યના અલગ અલગ વિસ્તારનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી કે તેનાથી વધુ પણ થઈ શકે તેમ છે। આગામી 24 કલાક હજુ પણ રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાવાની શક્યતાઓ છે। આથી બફારાનો અનુભવ થશે, જેની સાથોસાથ ધીમે ધીમે તાપમાનમાં પણ વધારો થતા ગરમીનો અહેસાસ થશે। ભારતીય હવામાન વિભાગ દ્વારા ચાલુ વર્ષે પણ દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો અંદાજ મુકાયો છે। આ દરમિયાન સંસદની એક સ્થાયી સમિતિએ સૂચન કર્યું છે કે કેન્દ્ર પોતાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનમાં લૂ જેવી નવી અને ઉભરતી આપત્તિઓને સામેલ કરે। સરકારી આંકડા અનુસાર 2013 થી 10 વર્ષના સમયગાળામાં ભારતમાં વધારે ગરમી અને લૂ લાગવાના કારણે 10,635 લોકોના મોત થયા। હવામાન વિભાગ અનુસાર ભારતમાં 2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ વર્ષ રહ્યું હતું। 2025નું વર્ષ પણ સૌથી ગરમ રહે તેવી શક્યતાઓ છે। માર્ચમાં જ ગરમીનું રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું હતું, ત્યારે મે મહિનામાં શું હાલ થશે તે સૌથી મોટો સવાલ છે। બ્યુરો રિપોર્ટ TV9।